હેલો ગાઈસ, બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ. આજે છે આપણો વ્લોગ ડે 70. સવારમાં આપણે ઉઠીને નાહી ધોઈને પહોંચી ગયા આપણી ક્લુઝરમાં બેહીને બધા વડોદરા માટે જવા નીકળી ગયા. ડિંકી દીદીનું શ્રીમંત છે તો રસ્તામાં જતા વચ્ચે ગોધરા પર સ્ટોપ લીધો. ત્યાં ખાધા અમે ચણા પુલાવ, સમોસા, કચોરી બધું નાસ્તો કર્યો. પછી ત્યાંથી નીકળી ગયા. અજયભાઈ હળિયો કરે છે, પેલા એક ટેમ્પાવાળાને પાછળ છે એ જયભાઈનો હર્યો કરવામાં પહેલો નંબર. તો પાછળ પેલા કાકા બી એના જોડે મસ્તી કરતા હતા. મસ્તીમાં થોડી ઘડી કસર બાકી રહી ગઈ છે, ભાર્ગવભાઈ પૂરી કરે છે. કરતા કરતા અમે પહોંચી ગયા વડોદરા. પહેલા તો જઈને અમે બધાએ બહુ ભૂખ્યા હતા, ખાવા ખાધું. અમારે કિશનભાઈ અને દર્શનભાઈ બંને બાઇક લઈને આવ્યા હતા અમદાવાદથી વડોદરા. પછી ફંક્શનમાં ગયા, થોડી વાર ત્યાં બેસ્યા. પછી ત્યાંથી નીકળી પડ્યા અમે પાછા ઇનઓર્બિટ મોલ જવા માટે. મોલ જવા નીકળી તો ગયા, પણ અમે મોલના રસ્તાથી જ પાછા આવી ગયા, કેમ કે પાછા બોલાયા હતા અમને. પછી આ વ્યવહાર બાકી હતો તો વ્યવહાર પૂરો કરવાનો હતો, તો બધા લાઇનસર બેસી ગયા, બધાને ચોલ્લા કર્યા, વ્યવહાર પતાવ્યો. રિટર્નમાં અમે પીવડાયા અમારા ભાણોને ચા. ભાણો દબાઈને ચા પીવે છે. રિટર્નમાં બી અમે ભાર્ગવભાઈ જોર મોજ કરી. પછી અમે થોડી વાર ઉભા રહ્યા હતા રિટર્નમાં. આજના માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.